ગુડ મોર્નિંગ વંદે માતરમ મિત્રો. આપણે આજે ફરીથી મળીએ નવા ચેપ્ટર સાથે. ચેપ્ટર નંબર 12 એ છે સુરેખ આયોજન. તો સુરેખ આયોજન એટલે કે લિનિયર પ્રોગ્રામિંગ. આમ જોવા જાઓ તો જે તમારા ઉદ્યોગો છે, વાણિજ્ય સંચાલન છે, વિજ્ઞાન છે વગેરે ઘણા બધા ક્ષેત્રોમાં ઉપયોગ થાય છે. ખાસ કરીને મેક્સિમમ ઉપયોગ જેમ જેમ આપણે ચેપ્ટર ભણતા જશું તેમ તેમ આઈડિયા આવશે કે ઉદ્યોગોને લગતા જે પ્રશ્નો હોય છે, ક્યારેક ખોરાકની જે સમસ્યાઓ હોય કે અમુક પ્રકારનો ખોરાક અમુક માત્રામાં મળવો જોઈએ, એ પ્રકારની જે સમસ્યાઓ છે તેમાં પણ ઉપયોગ થાય છે. એટલે કે સમસ્યાઓ કે જેમાં મહત્તમ નફો અથવા ન્યૂનતમ ખર્ચ અથવા સમસ્યાઓ કે જેમાં મહત્તમ નફો, ન્યૂનતમ ખર્ચ અથવા લઘુત્તમ સ્ત્રોતનો ઉપયોગ. લઘુત્તમ સ્ત્રોત એટલે શું? તો કે ઓછામાં ઓછી મૂડી જોઈએ અને વધુમાં વધુ ઉપયોગ થઈ શકે એનો. એવા પ્રકારના જે પ્રશ્નો છે, તેવા પ્રકારના પ્રશ્નો એને કહેવાય છે ઇષ્ટતમ મૂલ્યના પ્રશ્નો. તેવા પ્રકારના જે સામાન્ય વર્ગ છે, આ બધી તકલીફો કોને નડે? તો કે સામાન્ય વર્ગને. તો સામાન્ય વર્ગના પ્રશ્નોને ઇષ્ટતમ મૂલ્ય શોધવાના પ્રશ્નો કહે છે. આ પ્રકારના જે પ્રશ્નો છે એને ઇષ્ટતમ મૂલ્ય શોધવાના. ઇષ્ટતમ એટલે કે મહત્તમ અથવા ન્યૂનતમ. ઇષ્ટતમનો મતલબ એવો થાય છે કે એક્સ્ટ્રીમ લેવલનું અથવા મિનિમમ લેવલનું. એટલે કે કાં તો એકદમ સ્ટાર્ટિંગનું પોઈન્ટ હોય અથવા તો એકદમ એન્ડિંગનું પોઈન્ટ હોય. મહત્તમ મૂલ્ય કે ન્યૂનતમ મૂલ્ય, આ પ્રકારના પ્રશ્નોને ઇષ્ટતમ મૂલ્ય શોધવાના પ્રશ્નો કહે છે. અને ઇષ્ટતમ મૂલ્ય શોધવાના પ્રશ્નો એ તમારા સુરેખ આયોજનનો વિશિષ્ટ ભાગ છે. ઇષ્ટતમ મૂલ્ય શોધવાના પ્રશ્નો એ સુરેખ આયોજન એટલે કે લિનિયર પ્રોગ્રામિંગનો એક વિશિષ્ટ ભાગ છે, પરંતુ અગત્યનો ભાગ છે. વિશિષ્ટ પણ છે અને અગત્યનો ભાગ પણ છે. અહીંયા તમને અલગ અલગ ઉદાહરણ એના જોવા મળશે. સુરેખ આયોજનના જે પ્રશ્નો છે તેમના અને એને રિલેટેડ સમ્સ આપણે કરશું. તો સમ્સમાં કરવાનું શું છે? તો કે સુરેખ વિધેય એટલે શું? તો કે સુરેખ વિધેય જે છે એને હેતુલક્ષી વિધેય પણ કહેવામાં આવે છે. સુરેખ એટલે શું? તો કે એક્સ અને વાયની એક ઘાત હોવી જોઈએ. ઓકે, તો સુરેખ વિધેય, હેતુલક્ષી વિધેય, ઓબ્જેક્ટિવ ફંક્શન. તો જેનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું હોય એ તમારું હેતુલક્ષી વિધેય છે. જેનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું હોય તે તમારું હેતુલક્ષી વિધેય. મિત્રો, હવે તમે એટલા બધા નાના નથી કે મારે આખું લખવું પડે. તમે પણ આ જ રીતે સમજી શકો કે જેનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું હોય તેવા વિધેયને હેતુલક્ષી વિધેય અથવા સુરેખ વિધેય કહે છે. ઓકે, સંકેતની વાત કરું તો સંકેત ઝેડ છે. થિયરી બને તેટલી હું ટૂંકાણમાં લખીશ. ઓકે, અને તમને અહીંયા જે આપ્યું હશે એ ઝેડ ઇઝ ઇક્વલ ટુ AX પ્લસ BY સ્વરૂપ આપ્યું હશે. તો આ એક્સ અને વાય શું છે? તો કે એક્સ અને વાય એ ચલ છે અને ચલની કિંમત હંમેશા અનઋણ હશે. કેમ? તો કે એક સિમ્પલ લોજિક છે કે ચલ એટલે શું? તમારા
તો કે મારી પાસે કયું મટીરિયલ છે. સપોઝ કે મારે એક કારખાનું નાખવું છે, ઓકે, તો મારે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે અને મારો ન્યૂનતમ ખર્ચ થાય તો મને જમીનની જરૂર પડે, પછી કારખાનું જેનું છે એના મશીનની જરૂર પડે. તો ચલો તો ઘણા બધા હોઈ શકે, પણ અહીંયા આપણી પાસે બે જ ચલ છે, કારણ કે આપણે આને આલેખની રીતે ઉકેલવાના છે. તો આલેખ માટે મારી પાસે બે જ ચલ હોઈ શકે, કારણ કે બે જ અક્ષો આપણી પાસે મર્યાદા છે, એક્સ અને વાય અક્ષ. એટલે આપણે બે ચલ કોઈ પણ લઈ શકશું અને ઓબ્વિયસલી જે આ બધી વસ્તુઓ છે એ કોઈ દિવસ ઋણમાં નહીં આવે અને શૂન્યમાં પણ નહીં આવે. ઝીરો મશીનરી તો પછી તો એ પ્રશ્ન જ નથી બનતો. જમીન નહીં જોઈએ તો એ પ્રશ્ન જ નથી બનતો. પ્રશ્ન આવે તો એનો ઉકેલ શોધવાનો આવે. એટલે જ્યાં જ્યાં તમારા પ્રશ્ન આવશે કોઈ પણ વસ્તુ માટેના, મેં કીધું એ પ્રમાણે કે કારખાનાનું મારે સ્થાપના કરવી છે તો મને જમીન જોઈશે અથવા તો કોઈ રૂમ જોઈશે અને સાથે મશીનરી જોઈશે અથવા તો રો મટીરિયલ જે કાચો માલ જોઈએ, તો એ બધું ક્યારેય ઋણ કે ઝીરો હોઈ શકે નહીં. ઓકે, તો સુરેખ વિધેય અથવા હેતુલક્ષી વિધેય એ અમુક શરતોને આધીન આપણે આને ન્યૂનતમ કે મહત્તમ મૂલ્ય શોધવાનું છે. તમને ઇષ્ટતમ મૂલ્ય શોધવાના પ્રશ્નો છે. અહીંયા જે તમારા છે એ બધા ઇષ્ટતમ એટલે કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાના પ્રશ્નો આધારિત દાખલાઓ હશે. રાઈટ, ચલો તો આ થઈ ગયું તમારું સુરેખ વિધેય, હેતુલક્ષી વિધેય. ત્યાર પછી આવે છે ચલ રાશિ. તો ચલ રાશિ મેં તમને કીધું એ પ્રમાણે, પણ ચલ રાશિમાં તમારી મેઇન વસ્તુ જે છે એ છે મર્યાદાઓ. ચલ રાશિ તો બે હોઈ શકે, એકચ્યુઅલી તો બે કરતાં વધારે પણ હોઈ શકે, જેનું મૂલ્ય મળે અને તમારો ઉકેલ મળી જાય એને ચલ રાશિ કહેવાય. એક્સ અને વાયનું મૂલ્ય મળે અને તમને ઉકેલ મળી જાય તમારા પ્રશ્નનો, તો એને કહેવાય છે ચલ રાશિઓ. ઓકે, તો ડિસિઝન વેરિયેબલ મેં તમને જે કીધું એ પ્રમાણે કે બંને તમારા અનઋણ હશે. ઓકે, તો આમાં મર્યાદાઓ આવે છે. શું મર્યાદાઓ આવે છે? તો કે મારી પાસે મૂડી જો હોય, મશીનરી જો હોય, વર્કર જો હોય, એ બધા કેવા હશે? તો કે કોઈક મર્યાદા હશે કે ભાઈ આટલા જ કલાક એ લોકો કામ કરે છે અથવા આટલા જ વ્યક્તિઓ કામ કરે છે. તો આ બધું શું કહેવાય? તો કે મર્યાદાઓ કહેવાય. તો એ મર્યાદાઓને આધારે આપણે જે સુરેખ અસમતા ચેપ્ટરમાં 11મા ધોરણમાં જે આલેખ ડ્રો કરી ગયા, એમાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ જે વસ્તુ હતી એ જ વસ્તુ અહીંયા ફરીથી લાગુ પડશે. તો સુરેખ અસમતાઓ અથવા જે સમીકરણો છે અથવા ચલ રાશિના નિશ્ચિત મૂલ્ય, ચલ રાશિનું મને એમ કહી દીધું છે કે મારે 200થી આગળ નથી વધવાનું, તો એ શું થઈ ગયું? તો કે પ્રતિબંધો. ચલ રાશિ પરના પ્રતિબંધોને મર્યાદામાં ગણવામાં આવે છે, મર્યાદા તરીકે ઓળખાય છે. એટલે કે જેટલા પણ પ્રકારની અક્ષમતાઓ હશે અથવા તો મને સમીકરણ આપ્યા હશે એ પ્રકારના, અથવા ચલ રાશિ પર પ્રતિબંધો આપ્યા હશે, તો એ બધાને સુરેખ આયોજનના પ્રશ્નની મર્યાદાઓ કહે છે. ઓકે, અને જે પ્રશ્ન હશે મેં તમને પહેલાં જ કહી દીધું કે જે પ્રશ્ન હશે એ ઇષ્ટતમપણાનો હશે. ઇષ્ટતમપણાનો પ્રશ્ન એટલે શું? તો કે મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય જે તમારા ચલ છે જેમાં અસમતાઓના સ્વરૂપમાં રહેલા અમુક ચોક્કસ શરતોને આધીન સુરેખ વિધેય કે જે બે ચલ રાશિઓ એક્સ અને વાય પર આધારિત હોય, એક્સ અને વાય પર આધારિત હોય તેવા હેતુલક્ષી અથવા સુરેખ વિધેયનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવાના જે પ્રશ્નો છે ને ઇષ્ટતમપણાના પ્રશ્નો કહે છે. મેઇન વસ્તુ તમને અહીંયા જ એ જ છે કે તમારે
મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્ય, જે મૂલ્ય શોધવાનું હશે એ તમને કીધું હશે. હવે અહીંયા આપણે ઉકેલ મેળવવા માટે જે રીતનો ઉપયોગ કરવાના છીએ એ રીત છે આલેખની રીત, ગ્રાફિકલ મેથડ, રાઈટ. તો આલેખમાં તમે ફરીથી આવો જો અસમતા ચેપ્ટર પર, તો આલેખની રીતમાં આપણે શું કરતા હતા, તો કે ત્યાં આગળ અસમતાઓને આધારે, મેં તમને કીધું ને અહીંયા આપણી પાસે મર્યાદાઓ છે, તો એ મર્યાદાઓને આધારે, એ અસમતાઓને આધારે આપણને શક્ય ઉકેલનો પ્રદેશ મળતો હતો. બધી મર્યાદાઓનું જે પાલન કરે, બધી જ મર્યાદાઓનું પાલન કરે તેવા પ્રદેશને શક્ય ઉકેલનો પ્રદેશ, જેને કહેવાય છે ડોમેન ઓફ ફિઝિબલ સોલ્યુશન. શક્ય ઉકેલનો પ્રદેશ, ડોમેન ઓફ ફિઝિબલ સોલ્યુશન કહે છે, કહેવામાં આવે છે. અને આ સિવાયનો જે ભાગ હશે, સપોઝ કે મારી પાસે બે મર્યાદાઓ છે, એક આમ જાય છે, એક આમ જાય છે, અને મને ઉકેલ જો માત્ર આટલા ભાગમાં મળ્યો તો આ થઈ ગયો મારો શક્ય ઉકેલનો પ્રદેશ, અને બાકીનો જે બધો ભાગ છે એક્સ્ટ્રા એ છે તમારો અશક્ય ઉકેલનો પ્રદેશ. બરાબર. ત્યાં કોઈ પણ એક મર્યાદાનું તમારું પાલન ના થતું હોય, એક અથવા એકથી વધારે. ઓકે. હવે બીજી વસ્તુ કે ક્યારેક એવું પણ હોઈ શકે કે આ જે અનલિમિટેડ પોર્શન છે ને, જે ઉપર ઇનફાઇનાઇટલી તમારો વિસ્તરેલો છે, એવો પણ તમારો શક્ય ઉકેલનો પ્રદેશ હોઈ શકે. તો ત્યારે કઈ સોલ્યુશન કરવું એ પ્રશ્નો ટોટલ ડિફરન્ટ છે, જે હાલ આ તમારા 2020-20માં એનસીઈઆરટી ગુજરાત બોર્ડના સિલેબસમાંથી કટ થયેલા છે, એટલે અત્યારે તમારે એના માટે વિચારવાનું નથી, અથવા તો એનું સોલ્યુશન ટોટલ ડિફરન્ટ મેથડથી મળે છે, જેનો સમાવેશ અત્યારે હું કરવાની નથી. ઓકે. તો આપણે અત્યારે જે સીમિત પ્રદેશ છે એના માટે જ ઉકેલ શોધવાનો છે. હવે ઉકેલ શોધવા માટે શિરોબિંદુની રીત વાપરવાના છીએ. જો અહીંયા તમે જો ધ્યાનથી જોશો તો મને શિરોબિંદુઓ 4 મળે છે. આમ જોવા જાઓ ને તો સોલ્યુશન આમાંથી ગમે ત્યાં હોઈ શકે. આ જે તમારો પ્રશ્ન છે, આ જે તમારો ઝેડ છે, એ ઝેડનું સોલ્યુશન, તમારું મહત્તમ કે ન્યૂનતમ જે સોલ્યુશન છે એ વચ્ચેના કોઈ પણ ભાગમાં હોઈ શકે. પણ એમાં તો ઇનફાઇનાઇટ બિંદુઓ છે, અસંખ્ય બિંદુઓ છે. તો કયો મારો ઉકેલ હશે, કેવી રીતે મેળવી શકાય? તો ત્યારે મેથ્સ આપણને એવું સોલ્યુશન આપે છે કે તમારા જે શિરોબિંદુ છે, શક્ય ઉકેલના પ્રદેશના જે શિરોબિંદુઓ છે, સપોઝ જો ત્રિકોણ રચાતો હોય તો 3 બિંદુ મળશે, ચતુષ્કોણ રચાતો હોય તો 4 બિંદુ મળશે. તો મોટે ભાગે તમારું જે સોલ્યુશન હશે ને એ આ શિરોબિંદુઓ પર હશે. એટલે આપણે જે સુરેખ આયોજનના પ્રશ્નો ને ઉકેલવાની જે રીત છે, ઉકેલવાની જે પદ્ધતિ છે, એને શિરોબિંદુની રીત કહે છે. શિરોબિંદુની રીત, કોર્નર પોઈન્ટ મેથડ કહે છે, જેનો આપણે અહીંયા ઉપયોગ કરશું. તો મિત્રો, આ હતી તમારી થિયરી, જેને રિલેટેડ આપણે આગળ કામ કરવાના છીએ. આગળ તમે 12.1 પછી જોશો તો તમને વિવિધ પ્રકારની સમસ્યાઓ આપી છે, જેને રિલેટેડ આપણે ઓલરેડી કામ કરશું. એ ફક્ત તમને ધ્યાનમાં હોવું જરૂરી છે. બાકી આપણે દાખલા કરશું એટલે તમને આઈડિયા આવી જ જશે. થિયરી તમારે યાદ નથી રાખવાની. આપણે કઈ કઈ પ્રકારની સમસ્યાઓનો ઉકેલ મેળવી શકીએ, તો કે મેં તમને કીધું એ પ્રમાણે કે જે કારખાનું છે અથવા તો કોઈ પણ વસ્તુ તમારે શરૂઆત કરવી છે, તો તમારે કઈ કઈ વસ્તુઓની જરૂર પડે, અને એ બધું. એ ઉપરાંત ઉત્પાદનને લગતી સમસ્યાઓ, દાખલા તરીકે
મારે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો મારે કઈ કઈ વસ્તુઓને ધ્યાનમાં રાખવી જોઈએ, તો કે માનવ કલાકો હોય, વ્યક્તિઓની મને જરૂર પડે, મશીનની જરૂર પડે, શ્રમના કલાકો, શ્રમ કરવાની જગ્યા, આ બધી તમારી ઉત્પાદનને લગતી સમસ્યા છે. આ સિવાય આહાર સંબંધી સમસ્યાઓમાં શેનો સમાવેશ થાય, તો તમે અત્યારે જો ખબર હોય તો મધ્યાહન ભોજન એવો જે એક કાર્યક્રમ છે સરકાર ચલાવે છે, જેના થકી બાળકોને જે સ્લમ એરિયાના બાળકો છે, રૂરલ એરિયાના બાળકો છે કે જેને 2 સમય ખાવાનું પણ પૂરતું નથી મળતું, એ લોકોના ભોજનની વ્યવસ્થા છે, તો એમાં પણ ખર્ચ લઘુત્તમ થાય અને એ લોકોને જે આખા દિવસ દરમિયાન જે જરૂરી પોષક તત્વો છે એ તત્વોનો સમાવેશ પણ થઈ જાય. તો આ પ્રકારનો ડાયટ જે છે, કોઈ પણ વ્યક્તિ ડાયટ ફોલો કરતું હોય તો આહાર સંબંધી જે સમસ્યાઓ છે એ સમસ્યાના ઉકેલ માટે તમને કયા પ્રકારનો ખોરાક કેટલા પ્રમાણમાં લેવો જોઈએ એ કોઈ પણ ડિસાઈડ કરવું હોય તો એનો ઉપયોગ પણ અહીંયા થાય છે. એટલે જે ડાયટિશિયન છે તે આ પ્રકારના ચાર્ટનો ઉપયોગ કરતા હોય કે આ ખોરાકમાંથી આટલું કેલરી મળી શકે, રાઈટ. અને એ સિવાય પરિવહનને લગતી સમસ્યાઓ, તો સપોઝ કે પેટ્રોલ જે છે એ પેટ્રોલના સ્ટોરેજ જે હોય છે, સ્ટોરેજથી પેટ્રોલ પંપ સુધી સ્ટોરેજમાં કેટલું પેટ્રોલ આવી શકે અને પેટ્રોલ પંપ કઈ કઈ જગ્યાએ છે ત્યાંથી મોકલવાનું. પછી એ પરિવહન એટલે શું, તો કે ત્યાંથી પેટ્રોલ અહીંયા મોકલે છે તો એનો ખર્ચ લઘુત્તમ થાય અને એને સામે બેનિફિટ મેક્સિમમ મળે એ રીતે કઈ રીતે પરિવહન કરે, કારણ કે એને ખર્ચ પણ લાગે ને, સ્ટોર કરવાનો તો ખર્ચ લાગે જ છે, પ્લસ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સપોર્ટેશન જે થાય છે, બરાબર છે. દાખલા તરીકે રિલાયન્સની વાત કરું તો રિલાયન્સના સ્ટોરેજ જે હોય ત્યાં ગાડીથી એના વિવિધ પેટ્રોલ પંપ પર, તો એક જગ્યાએ સ્ટોરેજ છે તો ત્યાંથી કેટલી જગ્યાએ વહેંચી દે તો એને ઓછો ખર્ચ લાગે. સપોઝ કે એનું સ્ટોરેજ હોમ સાયણમાં છે અને અહીંયા સુરત મોકલવાનું હોય, બરાબર, તો એનો ખર્ચ છે પરિવહનનો, તો સુરતમાં પણ અહીંયા મોકલે, સપોઝ કે રાંદેર એરિયામાં મોકલે છે તો એને ઓછો ખર્ચ લાગશે અને એ જ પેટ્રોલ છે કે એ ઉધના સુધી મોકલે છે તો એને પાછો ખર્ચ વધી જાય છે. તો શું એને બીજું કોઈ એવું અવેલેબિલિટી છે, સ્ટોરેજ હોમ છે કે જ્યાંથી એ મંગાવે અને ઉધના ખર્ચ ઓછો લાગે. તો આ પ્રકારના જે પ્રશ્નો છે એને કહેવાય છે પરિવહનને લગતી સમસ્યાઓ. તો એનો પણ અહીંયા આ ચેપ્ટરમાં ઉલ્લેખ થયેલો છે અને એને રિલેટેડ દાખલાઓ પણ આપણે જોઈશું. તો આ હતી તમારી